પપૈયા, તું તો મોટો થઈ ગયો છે અને તું તો ખૂબ જ જલ્દી નીચે પડવાનો છે. હા, હું પડવાનો છું. કાશ કોઈ જાનવરને ખબર ના પડે કે હું જાદુઈ છું. કોઈ લાલચુ જાનવર મને લઈ ગયું તો ખબર નહીં શું શું માંગશે. અરે તું બોલતો જ નહીં. આમ કરવાથી કોઈ જાનવરને તારી સચ્ચાઈની ખબર જ નહીં પડે. હા, આ આઈડિયા બરાબર છે. અરે વાહ, મળી ગયું આજનું ખાવાનું. મીઠું જમીન પર ઉતરીને તેની પાસે ગયો. તેને 2-3 ચાંચ મારી અને મજાથી ખાવા લાગ્યો. આહ, કેટલું સ્વાદિષ્ટ પપૈયું હતું. મજા આવી ગઈ. જો મને થોડું પાણી મળી જાત તો મજા આવી જાય. આમ કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું અને આ જોઈને મીઠું ચમકી ગયો અને તેની સામે એક પાણીથી ભરેલું માટલું આવી ગયું. અરે, આ કેવો ચમત્કાર છે! મારી ઈચ્છા કરતા જ પહેલા પપૈયું ચમક્યું અને પછી અહીં પાણી આવી ગયું. ક્યાંક આ પપૈયું ચમત્કારી તો નથી? હા, તે બરાબર ઓળખ્યો. અરે વાહ, તું તો બોલી પણ શકે છે. હા મીઠું, હું જાદુઈ પપૈયું છું. જો કોઈ જાનવર મારો એક બાઈટ ખાઈને વિશ કરે તો હું તેની વિશ પૂરી કરું છું. ઓ એમ? પણ તારી અંદર જો ખાવાનું બચશે જ નહીં પછી શું? કોઈ પણ જાનવરની 3 ઈચ્છાઓ પૂરી થયા પછી હું ફરીથી પાછો પૂરો થઈ જાઉં છું અને ફરી પાછો તે જાનવરના હુકમનો ગુલામ નથી રહેતો. સારું, તો મારી બીજી ઈચ્છા છે, તું હવામાં ઉડીને ક્યાંય પણ જઈ શકે છે. આટલું કહેતા જ પપૈયું હવામાં ઉડવા લાગે છે. તારો ખૂબ ખૂબ આભાર મીઠું. હવેથી હું તારી સાથે જ રહીશ. તે દિવસ પછી તે બંને જણા સાથે સાથે રહેવા લાગ્યા. મીઠું હવે જંગલના જાનવરોની ખૂબ જ મદદ કરવા લાગ્યો. જાનવરને જે કંઈ પણ વસ્તુ જોઈએ મીઠું તેને લાવીને આપી દેતો. આ વાત જંગલમાં ફેલાઈ ગઈ અને આ રીતે મીકુ બિલાડાને પણ તે વાત ખબર પડી. બિલાડો આ રહસ્ય જાણવા માટે મીઠું પોપટની પાસે પહોંચ્યો. હાય હાય, મારી કોઈ મદદ કરો. મીઠું, ક્યાં છે તું? શું વાત છે મીકુ? તું આમ બૂમો કેમ પાડે છે? મીઠું, મારી છાતીમાં ખૂબ જ દુખાય છે. તું મારા માટે કાળી પહાડી પર ઉગેલ ફૂલ લાવી શકે છે? તેની અંદર બધા દુખાવાને ગાયબ કરવાની શક્તિ છે. તેને તડપતો જોઈને મીઠુંને તેની પર દયા આવે છે. તું અહીં જ રોકાજે દોસ્ત, બસ હું હમણાં આવું છું. કહીને મીઠું તેના ઘરની અંદર જતો રહ્યો. બિલાડો પણ ચૂપચાપ તેની પાછળ જઈને જોવા લાગ્યો. મીઠુએ પપૈયાની અંદર એક ચાંચ મારી અને કહ્યું કે, જાદુઈ પપૈયા, મને અત્યારે જ કાળી પહાડી પર ઉગેલ નીલું ફૂલ જોઈએ. આમ કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું અને તેની સામે નીલું ફૂલ આવી ગયું. ત્યાં જ બિલાડો અંદર ઘૂસી ગયો. અરે મીકુ, તું અહીંયા? હા, મેં બધું જ જોઈ લીધું છે. આમ કહીને તેણે જલ્દીથી પપૈયાની અંદર એક બચકું ભરીને ખાવાનું ખાધું. એ જાદુઈ પપૈયા, હું જે કહીશ તારે કરવું પડશે. અત્યારે ને અત્યારે તું મારી સાથે ચાલ. આમ કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું અને હવામાં અદ્ધર થઈ ગયું. મીકુ, તું આ બરાબર નથી કરી રહ્યો. પપૈયા, તું એની સાથે ના જા. એને મારું બાઈટ ખાઈને ઈચ્છા કરી છે મીઠું, અને મારે તેની ઈચ્છા પૂરી કરવી જ પડશે. મીઠું, જો તે કોઈને કંઈ પણ કહ્યું તો હું આ પપૈયાને ખતમ કરી દઈશ. હવે બિલાડો ત્યાંથી નીકળી ગયો અને પપૈયું પણ તેની સાથે સાથે પાછળ પાછળ નીકળી ગયું.
ખબર નહીં આ મીકુ શું કરશે. એ જાદુઈ પપૈયા, આજે જે રીંછે શિકાર કર્યો છે તેને ત્યાંથી ઉઠાવીને અત્યારે ને અત્યારે મારી સામે લાવ. આટલું કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું. આજે તો મોટું અને સરસ શિકાર હાથમાં આવ્યું છે, મજા આવી જશે. આમ કહેતા જ જેવો તે માંસમાં પોતાનું બચકું ભરવા જાય છે ત્યાં અચાનક જ માંસ ગાયબ થઈ જાય છે અને તે મીકુ બિલાડાની સામે આવી જાય છે. અરે વાહ, કેટલું તાજું માંસ છે. કહીને બિલાડો તેને મજેથી ખાવા લાગ્યો. પછીના દિવસે આમ જ મીકુ બોલ્યો, એ જાદુઈ પપૈયા, આજે જે શિકાર બઘીરાએ કર્યો છે તે અત્યારે ને અત્યારે મારી સામે લાવ. તેના આમ કહેતા જ બગીરાની ગુફામાં રહેલ માંસ ત્યાંથી ગાયબ થઈ જાય છે. આ કેવી રીતે થઈ શકે છે? મારો શિકાર ક્યાં ગયો? વાહ, આ માંસ તો કાલ કરતા પણ મજેદાર છે. કહીને તે મજાથી માંસ ખાવા લાગ્યો. આગલા દિવસે મીકુ બિલાડાએ વિચાર્યું કે આજે તો મારું મન છે કે શેરખાનના હાથે શિકાર કરેલું માંસ ખાઉં. આમ કહીને તેણે પપૈયાને હુકમ આપ્યો. શેરખાને તે દિવસે ભેંસાનો શિકાર કર્યો હતો અને તેને પોતાની ગુફામાં રાખ્યો હતો, પણ તે અચાનક ગાયબ થઈ ગયો અને મીકુ બિલાડાની પાસે પહોંચી ગયો. શેરખાનના ખાવાની ચોરી થવાની વાત હવે આખા જંગલમાં ફેલાઈ ગઈ અને શેરખાને સાંજના સમયે બધાને સભામાં આવવાનો હુકમ આપ્યો. હા, મજા આવી ગઈ. આ શેરખાનનો શિકાર તો ખૂબ જ મોટો નીકળ્યો. આ તો ઘણા દિવસો સુધી ચાલશે. આમ કહીને તે આરામથી સૂઈ ગયો. સાંજના સમયે જ્યારે તે ઉઠ્યો ત્યારે તે જગ્યાએ મીઠું પણ હાજર હતો. અરે મીઠું, તું અહીંયા શું કરે છે? હું મારા મિત્ર પપૈયાને મળવા આવ્યો હતો. હવે આ મારું છે, તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ જાદુઈ પપૈયા, આજે તું મારા માટે તાજી તાજી માછલીઓની વ્યવસ્થા કરી દે. મીકુ બિલાડા, તારી 3 ઈચ્છાઓ પૂરી થઈ ચૂકી છે. હવે તારો હુકમ મારી ઉપર નહીં ચાલે. તું ખોટું બોલે છે. મીઠુંની તો તે ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરી, તો મારી 3 જ કેમ? મીઠું એક સારો પોપટ છે. તે હંમેશા લોકોની ભલાઈ માટે મારી મદદ લેતો હતો, તેથી હું તેની બધી જ ઈચ્છા પૂરી કરતો હતો. પણ તું એક લાલચુ જાનવર છે. તે મારી પાસે ચોરી કરાવડાવી. હવે હું તને તેની સજા અપાવીને જ રહીશ. ચલો મીઠું, સભાનો ટાઈમ થઈ ગયો છે. આમ કહીને પપૈયું અને મીઠું હવામાં ઉડી ગયા અને મીકુ બિલાડો પણ પપૈયાને રોકવા માટે તેની પાછળ પાછળ ભાગ્યો. સભા ભરાઈ હતી અને બધા જાનવર શેરખાનની સામે ઊભા હતા. આજે મારું ખાવાનું પણ ચોરી થઈ ગયું. એ કયું જાનવર હોઈ શકે છે જે આટલી સફાઈથી ચોરી કરે છે? ત્યાં જ પપૈયું અને મીઠું ત્યાં પહોંચે છે. તેમની પાછળ બિલાડો પણ ત્યાં પહોંચી જાય છે. શેરખાન, મારે તમને કંઈક કહેવું છે. અરે, એક પપૈયું કેવી રીતે બોલે છે? શેરખાન, હું એક જાદુઈ પપૈયું છું. જંગલમાં જે કંઈ પણ ચોરીઓ થઈ તે જબરજસ્તી મીકુ બિલાડાએ મારી પાસે કરાવડાવી. તારી આટલી હિંમત, મીકુ બિલાડા? ના શેરખાન, આ ખોટું બોલી રહ્યું છે. જો વિશ્વાસ ના હોય તો બધા તેના ઘરે ચલો. સાંભળીને બધા જાનવર તેના ઘરે પહોંચ્યા. શેરખાને જોયું કે સવારે જે ભેંસાનો તેણે શિકાર કર્યો હતો તેનું જ માંસ બિલાડાના ઘરમાં પડ્યું હતું. આજથી તું 30 દિવસ માટે કાળી ગુફાની અંદર કેદ રહીશ. શેરખાને મીકુ બિલાડાને સજા આપી અને પછી પપૈયાને કહ્યું કે પપૈયા, હવે તું ક્યાં જઈશ? ફરી પાછો કોઈ લાલચુના હાથમાં આવી જઈશ
તો તે તારી પાસે ખોટું કામ કરાવશે. હું તો મીઠુની સાથે જ રહીશ. તે સૌથી સારો છે. હું હંમેશા તેની સાથે જ રહેવા ઈચ્છીશ. સાંભળીને મીઠું ખુશ થઈ ગયો. ચાલો પપૈયા, હવે તો મારા ઘરે ચાલ. પપૈયો મીઠું સાથે તેના ઘરે જતો રહ્યો અને તે દિવસથી પપૈયું અને મીઠું સાથે સાથે રહેવા લાગ્યા.